હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાય છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. ચાલો હવે નવું ચેપ્ટર, ઇકોલોજીનું પહેલું ચેપ્ટર છે આપણે શરૂ કરીએ છીએ અત્યારે. ચાલો હવે જો ઇકોલોજી છે ને, ઇકોલોજીની અંદર ક્યાં ચેપ્ટર આવે છે ભાઈ? તો કે ઇકોલોજીની અંદર 13મું, 14મું, 15મું ને 16મું ચેપ્ટર આવે. હવે આ ચેપ્ટર એવા છે કે આમાંથી ડાયરેક્ટ લાઈન પૂછાય. શું પૂછાય? એનસીઆરટીની બેઠી લાઈન આમાંથી પૂછાય. આમાંથી આઉટ ઓફ એનસીઆરટીમાં પૂછાય એવા ક્વેશ્ચન કેવા હોય? તો તમને ઓઝોન સ્તરનો આવે તેમ પૂછે, ઓઝોન ડે ક્યારે આવે, એવા પૂછી શકે. બાકી બીજા તમે ક્વેશ્ચન આવે, તમે પ્રીવિયસ ક્વેશ્ચનનો અંદર જોશો તો ડાયરેક્ટ લાઈન આવશે. તો આમાં શું કરવું પડે? આપણે ડાયરેક્ટ લાઈન ટુ લાઈન સમજવી પડે. આમાં કંઈ બહુ છે નહીં. તમને આખો આ વાંચશો ને, માનો કે આ પહેલું પેજ અહીં પૂરું થતું હોય, તમે આ વાંચશો તો આમાંથી એક લાઈન યાદ રાખવા જેવી હશે. ખબર પડી? કેમ કે જે વસ્તુ જે આમાં છે એ તો આપણે પહેલા ભણી ગયા હોય એવું હોય. પછી બીજું કહે છે તો કે સજીવો અને એનું પર્યાવરણ છે, તો આમાંથી કેવો પ્રશ્ન પૂછાય? કે તો આમાં પૂછ્યા કે આ તૃણભૂમિ છે ત્યાં એ કરી નાખે, આ ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે ત્યાં બી કરી નાખે, તો કે આપેલ ડાયાગ્રામમાં એ અને બી ગોતો. ખબર પડી કેવી રીતના ક્વેશ્ચન પૂછાય એમ? પછી બીજું ક્યાંથી પ્રશ્ન પૂછાયા કેમ છે? તો કે મુખ્ય અજૈવિક પરિબળો ક્યાં કે? તો કે તાપમાન છે, પછી જે જમીન ને એ બધું આવે. પછી અમુક સજીવ છે, તો હવે તમને માનો તડકો લાગે તમે શું કરો? બોલો તો. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, તમે બસની વાટે ઊભા છો, તો તડકો લાગે તમે શું કરો? બાજુ ઝાડ હોય ત્યાં વહી જાવ, ન વહી જાવ, છાંય વહી જાવ, ન વહી જાવ. એમ પ્રાણીઓને તડકો લાગે તે શું કરે? એ વસ્તુ આપણે આમાં ભણવાની છે. બીજું શું ભણવાનું? તો કે અમુક એવા છે નિયમન કરશે, અમુક છે એ અનુકૂળ થશે, અમુક છે એ સ્થળાંતર કરશે, અમુક મિલતવી રાખશે, એ ભણવાનું છે. બીજું શું છે? તો કે અનુકૂલનો કઈ રીતે કર્યા એ છે. એટલે કે અહીંયા પહેલા તો આપણે શું ભણવાનું? તો કે પહેલા વસ્તી વિશે ભણશું. માનો કે સજીવ છે, તો સજીવ આરે કોના કોના ટચની અંદર આવે? તો કે તાપમાન આરે આવે, હવા એટલે કે પવન એ બધું છે, જે મૂળભૂત અજૈવિક પરિબળો છે એની સાથે આવે. હવે અજૈવિક પરિબળો છે એવા એક્સ્ટ્રીમ કન્ડિશન આવે કે જે સહન થતી ન હોય એવી કન્ડિશન હોય, તો એમાં સજીવ છે એ શું કરે એ વસ્તુ ભણવાનું. એ ભણાય છે. પછી વસ્તી વિશે ભણવાનું. તો વસ્તી છે, તો વસ્તી કોને કહેવાય? વસ્તીના લક્ષણો ક્યાં ક્યાં છે? વસ્તીના લક્ષણો છે જાતિથી અલગ કઈ રીતે પડે છે? પર્ટિક્યુલર સજીવથી વસ્તીના લક્ષણો છે એ કઈ રીતે અલગ પડે છે એ ભણવાનું. વસ્તીની સંખ્યા ક્યારે વધે, વસ્તીની સંખ્યા ક્યારે ઘટે, કેટલી વસ્તીનો દર છે એ આપણે ભણવાનું થાય. પછી શું ભણવાનું છે? તો કે એક વસ્તી છે એ બીજી વસ્તી સાથે કઈ રીતે ઇન્ટરેક્શન કરે, પરોપજીવી રીતે છે, સહજીવી રીતે છે, શિકારી છે, એવી રીતના જે વસ્તુ છે આમાં ભણવાની છે. તે આ ચેપ્ટર પૂરું થઈ જશે. ખબર પડી બધાને? કોઈ પણ જાતનું અઘરું છે એ આમાં આ 4 ચેપ્ટરની અંદર છે નહીં. જે તમે પર્યાવરણમાં નાના ધોરણની અંદર ભણતા હતા ને એ જ વસ્તુ આમાં છે. એમાં પણ 99% આમાંથી 2 ક્વેશ્ચન પૂછાય છે, એમાંથી એક ક્વેશ્ચન છે એ આમાંથી જ હોય. આજે આપણે કીધું સહપરકારિતા અથવા તો મ્યુચ્યુઅલિઝમ છે,
પછી કોમ્પિટિશન છે, પ્રિડક્શન છે, પેરાસાઇટિઝમ છે, કોમ્યુનલિઝમ છે ને એમેલિઝમ છે. આમાંથી એક ક્વેશ્ચન હોય જ, એટલે કે જે અહીંથી થયું એમાંથી નીચે જાઓ એટલે એક ક્વેશ્ચન તમને પૂછે. અને એક ક્વેશ્ચન જે આગળનો પાર્ટ છે એમાં ઇકોલોજી કોઈ દિવસ મૂકીને જવાનું નહીં, કેમ કે 8 થી 10 ક્વેશ્ચન ઇકોલોજીમાંથી પૂછે છે. ખબર પડી? ચાલો હવે આપણે આ ચેપ્ટર અત્યારે શરૂ કરીએ છીએ, જેમાં આમાં ઇમ્પોર્ટન્ટ લાઇટ હશે હું અંડરલાઈન કરીશ. આપણું સજીવ વિશ્વ છે વિવિધ પ્રકારના આકર્ષક અને નવાઈ પમાડે એવું છે. આ બેઠે બેઠે લાઈન ચેપ્ટર 1 ની અંદર હતી, ધોરણ 11 ના. આપણે મહાઅણુઓ ભેગા થઈને કોષો, પેશીઓ, અંગો, અંગતંત્રો, સ્વતંત્ર સજીવો, પછી વસ્તી, સમુદાય, નિવસન તંત્રો અને જૈવ વિસ્તારો જેવા જૈવ વૈજ્ઞાનિક સંગઠનોના વિવિધ સ્તરોએ શોધખોળ પ્રક્રિયા દ્વારા તેમની જટિલતાઓને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આ એક લાઈન જેવો કે આમાં તમને પૂછે કે આખો ક્રમ જણાવો. ખબર પડી? વસ્તી સુધી ખબર છે, વસ્તીઓ ભેગી થઈને ડાયરેક્ટ સમુદાય પોગાડી દીધા. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, વિભાગ, સમુદાય આવ્યું. સમુદાય સમુદાય આવી ગયું. ઘણા બધા સમુદાય ભેગા થઈને નિવસન તંત્રો બના. તો તમે સમુદાયને નિવસન તંત્રો તમે આંખે જોવા જાવ તો ન મળે, પણ તમને વસ્તી છે એ તમે સજીવો છે એ તમને આંખે જોવા મળે. ખબર પડી? એના આધારે તમને ક્વેશ્ચન પૂછાય કે નીચેમાંથી કયું કાલ્પનિક છે કયું વાસ્તવિક છે, એવી રીતનું પૂછી શકે. જૈવ વૈજ્ઞાનિક સંગઠન સ્તર છે એ કોઈ પણ સ્તરે 2 પ્રકારના પ્રશ્ન પૂછી શકે. માનો ગમે તે સ્તર લ્યો એમાં તમને 2 પ્રશ્ન જોવા મળે. ક્યાં ક્યાં? તો કે માનો તમે બગીચામાં સવારે આટો મારવા ગયા એમાં તમે બુલબુલ જોવા મળે, તો બુલબુલના ગીત સાંભળે ત્યારે એમ થાય કે પક્ષી કેવી રીતે ગાય છે અને શું કામે ગાય છે. 2 પ્રશ્ન થાય. જો પક્ષી કેવી રીતે ગાય છે અને પક્ષી છે શા માટે ગાય છે. તો કે કેવી રીતે ગાય છે એના પ્રશ્નોની પ્રક્રિયાની પાછળ ક્રિયાવિધિ જાણવાની કુતૂહલતા થાય. માનો કે તમારા શરીરની અંદર પાચન કઈ રીતે થાય તો શું કરો તમે, પ્રક્રિયા કેવી રીતે થાય છે એ જ ભણો છો. અને બીજી પ્રશ્ન છે તો કે શા માટે ગાય છે, તો કે શા માટે ગાય છે એ તો એ પ્રક્રિયાનું મહત્વ સમજાવે છે. આપણે પાચનનું સમજો, માનો કે તમે પાચન છે એ કઈ રીતે થાય છે તો એની પાછળની પ્રોસેસ જોઈએ છે. શા માટે થાય તો કે મહત્વ દર્શક તમારે શરીરમાં તમે ખાઓ છો, પાચન પ્રક્રિયા શું કામ મહત્વની છે એવું થાય. તો કે પોષણ મળે જોવે છે. એટલે કેમ શા માટે એ શબ્દ શું કરે છે તો કે પ્રક્રિયાની મહત્તા દર્શાવે છે. આપણા ઉદાહરણમાં પહેલા પ્રશ્ન માટેનો જવાબ છે પક્ષીમાં સ્વર પેટી અને કંપન અસ્થિ એટલે કે વાઇબ્રેટિંગ બોન આવેલા હોય અને આપણી અંદર શું હોય તો કે વોકલ કોડ હોય. આપણે બોલીએ છીએ અવાજ શું કામ ઉત્પન્ન થાય તો કે સ્વર પેટીની અંદર વોકલ કોડ આવેલા હોય એના આધારે થાય. બીજા પ્રશ્નના જવાબમાં કહી શકે કે પ્રજનન ઋતુ દરમિયાન પક્ષીને તેના સાથી સાથે સંવાદ કરવાની જે આવશ્યકતા હોઈ શકે છે એવું તમે ધારી શકો. જ્યારે તમે તમારી આસપાસની પ્રકૃતિનું પ્રદર્શન નિહાળો છો ત્યારે શું થાય છે તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અવલોકન કરશો તો તમારા મનમાં નિશ્ચિત રૂપે બંને પ્રકારના અનેક દિલચસ્પ પ્રશ્નો ઉઠશે. રાતે ખીલતા પુષ્પો સામાન્ય રીતે સફેદ હોય. ચાલો મને કહો સફેદ શું કામ હોય? ધોરણ 12 ના ચેપ્ટર નંબર 2 ની અંદર પરાગનયન નામનું જે ટોપિક છે ને એની અંદર આ પડી ગયા. રાતે શું હોય? બધા કીટકો જાગતા હોય ખૂતા હોય? કયો તો તમે કોઈ દી જોયો રાતે ભમરાને ઉડતો જોયો? પુષ્પ રંગીન શું કામે હતા? પરાગનયન માટે કીટકોને આકર્ષવા માટે છે આપણે પુષ્પને રંગીન બનાવ્યા હતા, એટલે કે દલપત્રને રંગીન બનાવ્યા હતા. હવે જે તમે એવું ભણી ગયા જે પવન પરાગિત હતી વનસ્પતિ પછી પાણી દ્વારા પરાગિત વનસ્પતિ હતી એ પણ રંગીન નહોતી, કેમ કે એને કઈ કીટકોને આકર્ષવાની જરૂર હતી નહીં. હું કામ પરાગનયન તો કોના દ્વારા થતું તો કે પવન દ્વારા થતો, પાણી દ્વારા થતો. આવું ભણી ગયા. તો કે રાતે છે એ કીટકો બધા હુતા હોય એટલે એને કઈ આકર્ષવા માટે રંગીન પુષ્પની જરૂર ન પડે એટલે એના પુષ્પો કેવા હોય? સફેદ હોય. ખબર પડી? મધમાખીને કેવી રીતે જાણ થાય છે કે કયા પુષ્પોની અંદર મધુરસ હોય છે એટલે કે નેક્ટર હોય? તો કે જેના દ્વારા સુગંધ ને એ બધું આવતું હોય, રંગીન પુષ્પો હોય એટલે એના આધારે ખબર પડે કે એમાં મધુરસ હશે. થોર છે શા માટે ઘણા બધા કંટકો ઉત્પન્ન કરે છે તો કે તે રણમાં ઉગે છે અને ત્યાં પાણીની અછત હોય છે એટલે પર્ણ દ્વારા છે એ પાણીનું બાષ્પીભવન ન થાય એટલે એ પર્ણ અને કંટકની અંદર ફેરવી નાખે. ધોરણ 11 નું ચેપ્ટર નંબર 5 પર્ણના રૂપાંતરોમાં ભણી ગયા. પક્ષીના બચ્ચા છે કેવી રીતે પોતાની માતાને ઓળખી લે એવા ઘણા બધા પ્રકારના પ્રશ્ન છે તમને થાય છે, એમાંથી ઘણા મોટા ભાગના પ્રશ્નના જવાબ આપણે ભણી ગયા છે. તમે અગાઉના વર્ગોમાં પહેલેથી જ શીખી ગયા છે કે પરિસ્થિતિ વિદ્યા એટલે કે જે આ જે પરિસ્થિતિ વિદ્યા છે એવો વિષય છે
કે જે સજીવો વચ્ચેની અને સજીવો અને ભૌતિક ઘટકો જે છે એટલે કે અજૈવિક ઘટકો જે સજીવ નથી, પ્રકાશ સજીવ છે, પવન સજીવ છે, તો એની સાથે કઈ રીતે આંતરક્રિયા થાય છે એનું બધું ભણાવવામાં આવે છે, એટલે કે અભ્યાસ કરવામાં આવે છે. મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનોના 4 સ્તરો સાથે છે એ સંકળાયેલું હોય છે. આ યાદ રાખો. મૂળભૂત રીતે જે છે પરિસ્થિતિ વિદ્યા જૈવ સંગઠનના 4 સ્તરો સાથે સંકળાયેલ. ક્યાં કે તો કે સજીવો, વસ્તી, સમુદાયો અને જૈવ વિસ્તારો સાથે છે એ સંકળાયેલું છે. પરિસ્થિતિ વિદ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ? ઇકોલોજી કહેવાય. એટલે ઇકોલોજી જે છે એ કઈની સાથે સંકળાયેલું છે? તો કે ઇકોલોજી છે તે સજીવો સાથે સંકળાય, એટલે સજીવોનો અભ્યાસ કરે, સજીવો દ્વારા બનતી વસ્તીનો અભ્યાસ કરે, એના દ્વારા જે સમુદાયો થાય બને છે એને કરે, ને જૈવ વિસ્તારો એટલે કે બાયોમ્સ, આપણે ચેપ્ટર નંબર 14 જે નિવસન તંત્ર વાળું જે છે એમાં આપણે ભણશું કે બાયોમ્સ છે શું, કોને બાયોમ્સ કહેવાય, એની વ્યાખ્યા છે ત્યાં આવશે. ક્લિયર? ચાલો પહેલા આપણે ભણવાનું છે સજીવો અને એનું પર્યાવરણ કે કઈ રીતે આંતરક્રિયા થાય. તો પહેલા પર્યાવરણ વિશે માહિતી આપી. તો કે સજૈવિક સ્તરે ઇકોલોજી છે એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયા છે એ સમજવા માટેના પ્રયત્નો છે. તેના પ્રજનન, જીવિત રહેવું અને પર્યાવરણ છે બધું કેમ ઇન્ટરકનેક્ટેડ છે કઈ સમજાતું નથી. તો કે જે સજીવોને કઈ રીતે જીવંત રહે છે, સજીવો છે પ્રજનન કઈ રીતે કરે છે, એની ઉપર પર્યાવરણનો પ્રભાવ કેવો છે એ બધું જે સૂચવે એને શું કહેવાય? તો કે દેહધાર્મિક ઇકોલોજી એટલે કે ફિઝિયોલોજીકલ ઇકોલોજી તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? કઈ કઈ વસ્તુ એમાં આવે છે? તો કે સજીવો કઈ રીતે જીવે છે, પ્રજનન કઈ રીતે કરે છે અને એમાં પર્યાવરણ કઈ રીતે એને અનુકૂલિત, પર્યાવરણ પ્રત્યે કઈ રીતે થયા છે એ આપણે ભણવાનું છે. તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો હશે કે આપણો ગ્રહ પૃથ્વીની આસપાસ છે ફરે છે કઈ રીતે, અને એમનું ધરીનું જે આખું નમન કોણ છે એવું બધું તમે ભણી ગયા છો. તાપમાનની તીવ્રતા અને કેટલા તાપમાન કેટલા સમયગાળા સુધી તાપમાન રહેશે બધું અવધિ કોના દ્વારા નક્કી થાય? કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, તમે જે લોકેશન ઉપર છો એ પૃથ્વી ઉપર કઈ જગ્યાએ એવું છે એ બધા માટે ડિસાઇડ કરે. એના આધારે આપણા ભારતની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું આવશે. ક્લિયર થયું? ચાલો આ ચાર્ટ આપણને શું કહેવા માંગે છે? તો કે જેમ તમે આમ ઉપર જાઓ, ઉપરની સાઈડ જાઓ શું થાય? જો તો આ અક્ષ વાય અક્ષ ઉપર તમે જેમ જેમ ઉપર જાઓ છો એમ શું મળે તમને? તાપમાન વધે છે. એક્સ અક્ષ ઉપર તમે જમણી બાજુ જાઓ તમને શું જોવા મળે છે? વરસાદ જોવા છે. વરસાદ વધે. ઉપર જાઓ એમ તાપમાન વધે. તાપમાન કઈ જગ્યાએ વધુ હોય? વરસાદ કઈ જગ્યાએ ઓછો હોય? જો અહીંયા રણભૂમિ લખ્યું છે. તાપમાન વધારે છે, વરસાદ કેવો છે? સૌથી ઓછો છે. ખબર પડી? ઉષ્ણકટિબંધીય વન છે એમાં શું છે? તો કે ઉષ્ણકટિબંધીય વન છે એમાં તાપમાન તો વધારે જોવા જ મળે છે પણ હારવાર વરસાદ એ વધુ હોય. ખબર પડે છે કે ચાર્ટ શું કહેવા માંગે છે? હવે આર્કેટિક જે છે અને અલ્પાઇન ટુન્ડ્ર છે ત્યાં શું છે? તો કે તાપમાન એ ઓછું છે અને વરસાદ એ ઓછો થાય. આર્કેટિક એરિયા છે ત્યાં વરસાદ પડે કે બરફ પડે? ખબર પડી? પછી આ જે એરિયા છે શંકુદ્રુમ વન, શીતોષ્ણ વન અને તૃણભૂમિ. યાદ રાખવાનું કે રણભૂમિની બાજુમાં કોણ હતું? તો કે રણમાંથી ધીમે ધીમે કોણ ઉગવાનું શરૂ થાય? તો કે તૃણ શરૂ થાય એટલે કે તૃણભૂમિની બાજુમાં હશે. પછી શું થાય? તો કે આર્કેટિક છે. આર્કેટિક એટલે તો કે ઠંડો એરિયા. તો ઠંડા એરિયામાં જે જંગલો હશે જ્યાં વરસાદ પડતો હશે એને શું કહેવાય? તો કે શંકુદ્રુમ વન કહેવાય. અને આ છે એને શીતોષ્ણ વન કહેવાય. ખબર પડી? આવી રીતે મગજની અંદર લિંક બનાવીને યાદ રાખો. ચાર્ટ ક્લિયર? વૃષ્ટિપાતમાં વરસાદ અને બરફ વર્ષા કે હિમપ્રપાત બંનેનો સમાવેશ થાય છે. આ ફેરફારો વૃષ્ટિપાત એટલે વૃષ્ટિપાતની અંદર કોનો સમાવેશ કરે? તો વરસાદ લ્યો, બરફ વર્ષા લ્યો કે હિમપ્રપાત લ્યો, બંનેનો સમાવેશ વૃષ્ટિપાતની અંદર તમે લઈ શકો છો. આમાં થતા વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ થાય. જૈવ વિસ્તારો એટલે કોને સમજવા? તમે કે જૈવ વિસ્તારો એટલે કે જેમાં અલગ અલગ સજીવો છે એ નિવાસ કરતો, એના આધારે તમને અલગ અલગ જૈવ વિસ્તારો તમને જોવા મળે. ક્યાં ક્યાં? તો કે રણ વિસ્તાર, વર્ષાવન છે, ટુંડ્ર પ્રદેશ છે,
વૃક્ષહીન બરફ આચ્છાદિત વિસ્તાર છે. એ બધા અલગ અલગ જૈવ વિસ્તારો કહેવાય. જૈવ વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય અને સ્થાનિક વિભિન્નતાઓને કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોની વ્યાપક વિવિધતાનું નિર્માણ થાય છે. માનો કે રણ વિસ્તારની અંદર તમને શું જોવા મળે તો કે ખૂબ વધારે તાપમાન જોવા મળે, ખૂબ ઓછો વરસાદ જોવા મળે. જ્યારે શંકુદ્રુમ જંગલો અહીંયા હોય તો કે ઠંડુ તાપમાન હોય અને જંગલો વરસાદ પણ જોવા મળે છે. એના આધારે બંને જગ્યાએ જે નિવાસ કરતી જે જાતિઓ છે એની અંદર તમને વિવિધતા જોવા મળે છે. અહીંયા જે જાતિઓ વિકસતી હશે રણ પ્રદેશની અંદર એ અહીંયા જોવા મળતી ન હોય, કેમ કે એને એવું અનુકૂળ તાપમાન અને અનુકૂળ વરસાદ છે તે અહીંયા જોવા મળતો નથી. ભારતના મુખ્ય જૈવ વિસ્તારો છે એ આકૃતિમાં દર્શાવે છે. પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ વિસ્તારો પૂરતું મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે ખબર છે થર્મો એસિડોફિલસ, જોઈ ગયા, હેલોફિલસ, કોણ હતું આ બધા? હા, બેક્ટેરિયા હતા બધા. એ બધા કેમ આવે તો કે અતિશય સખત જે કઠોર નિવાસસ્થાનોમાં જે એક્સ્ટ્રીમ લેવલનું હોય ત્યાં એ બધા સજીવો છે આપણને જોવા મળે છે. રાજસ્થાનનું રણ હોય, નિરંતર વરસાદથી ભીંજાયેલા મેઘાલયના જંગલો હોય, ગહન મહાસાગરે ખાઈ હોય, વેગવંતા પ્રવાહ હોય, અથવા તો બારે માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો. આપણને ખબર છે કે બરફની અંદર પોલાર બિયર નામ સાંભળ્યું છે, એટલે કે ધ્રુવ પ્રદેશમાં રહેતા રીંછ, સફેદ રીંછ હોય, ત્યાં તો કેટલું ઠંડુ વાતાવરણ હોય, ત્યાં આપણે રહી ન શકે પણ રીંછ રહી શકે છે. ઊંચા પર્વતીય શિખરો, ઉકળતા ગરમ પાણીના ઝરણા છે, થર્મલ સ્ટ્રીમ છે, કે દુર્ગંધ મારતી સેન્દ્રીય ખીણો છે, કે ખીણોની અંદર જે બધા પ્રાણીઓ બધા ભરી ગયેલા હોય ત્યાં બધા પણ આપણને ખબર છે વિઘટકો છે એ જોવા મળે છે. એટલે સુધી કે આપણા આંતરડું છે એની અંદર પણ સૂક્ષ્મ જીવોની હાજરી હોય છે. આપણે જોયું હતું કે જે વિટામિન B12ની ઉત્પન્ન કરવાની અંદર એ સૂક્ષ્મ જીવો છે તે આપણને મદદરૂપ થાય છે. એને લીધે શું થાય કે જ્યારે ચામડીની અંદર ચાંદી પડી ગઈ હોય કે એવું થયું હોય ત્યારે તમે દહીં ને છાશ વધારે ખાવ તો એની અંદર તરત હીલ આવે છે. આવું ભણી ગયા આપણે. ચાવરૂપ તત્વ ક્યાં છે કે જે વિવસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાનું કારણ બને છે. તો કે સૌથી મહત્વપૂર્ણ ચાવીરૂપ વસ્તુ કઈ છે તો કે તાપમાન છે. બીજું કોણ છે? પાણી છે, પ્રકાશ છે અને ભૂમિ છે. તમે કોઈ પણ જગ્યાએ જાવ જ્યાં તમને તાપમાન જોવા મળશે, કાં વધારે છે કાં ઓછો છે. પાણી વધારે છે કે ઓછું જોવા મળશે, પ્રકાશ છે વધુ પ્રમાણમાં છે કે ઓછા પ્રમાણ, ભૂમિ હશે અથવા તો પાણી હશે. એટલે કે આ 4 પરિબળો છે એના આધારે બધી વસ્તુ તમારે નક્કી થાય. તો કે કોઈ પણ સજીવ છે એ કયા 4 અજૈવિક તત્વોના સંપર્કમાં આવે તો કે તાપમાનના સંપર્કમાં આવે, પાણીના સંપર્કમાં આવે, પ્રકાશના સંપર્કમાં આવે, ભૂમિના સંપર્કમાં આવે. તો આમાં કઈ રીતે એ રિએક્ટ થાય છે આપણે ભણવાનું છે હમણાં નીચે. ભૌતિક અને રાસાયણિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. નિવાસ સ્થાનોની અંદર રોગકારો, પરોપજીવી, ભક્ષકો કે સજીવના જેવા સ્પર્ધક કે તેમની સાથે સતત આંતરક્રિયા કરે છે અને ઘટકો પણ સમાવેશ છે. એટલે કે ખાલી અજૈવિક ઘટકો નથી. માનો કે તમે કોઈ પણ પાણીની અંદર લ્યો તો એમાં એક પ્રકારની માછલી નથી, ઘણી પ્રકારની માછલીઓ તમને અંદર જોવા મળે છે જે પાણી, પ્રકાશ, તાપમાન એની સાથે તો આંતરક્રિયા કરે પણ હારે સાથે સાથે બીજા પ્રકારની જે બીજી જાતિની માછલી છે એની સાથે પણ એને હરીફાઈ કરવી પડે છે. એટલે ખાલી અજૈવિક ઘટકો છે એ બધું નિયંત્રણ કરતા નથી વસ્તુનું, પણ સાથે સાથે જૈવિક ઘટકોમાં જે બીજા જે સજીવો જોવા મળે છે એ પણ એનું શું કરે છે તો કે નિયંત્રણ કરે છે. આપણે માની લઈએ કે એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવે પ્રાકૃતિક પસંદગી દ્વારા નૈસર્ગિક નિવાસસ્થાનમાં સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનનો વિકાસ સાધ્યો હશે. શું કહેવા માંગે તો આપણે ખબર પડે કે પ્રાકૃતિક પસંદગી કોને કહેવાય? ખબર પડે છે બધાને? શબ્દ યાદ આવે છે? પ્રાકૃતિક પસંદગી પામશે ક્યારે? માનો કે આપણે બેક્ટેરિયાનું તો ઉદાહરણ લીધું હતું, તો અહીંયા પાછા બેક્ટેરિયા લીધું. તો બેક્ટેરિયાએ લેક્ટોઝ પાચન કરવા માટે સક્ષમ છે પરંતુ ગેલેક્ટોઝ નથી. માનો કે ગ્લુકોઝ પાચન કરી શકે છે, ગ્લુકોઝ વાળું ઉદાહરણ લીધું હતું ને આપણે, ત્યાં ગ્લુકોઝનું પાચન કરી શકે છે, પરંતુ હવે એમાંથી એ ગેલેક્ટોઝ વાળાનું પાચન કરવા માટે જો સક્ષમ બનશે તો શું કરશે તો તે જીવન પામશે. તો આ ગ્લુકોઝમાંથી ગેલેક્ટોઝ પાચન કરતા ભાઈને એ શું કર્યું તો કે એક પ્રકારનું અનુકૂલન પામ્યા. ખબર પડી? એને લીધે શું થાય છે તો કે પ્રજનન કરવા માટે સક્ષમ બને, એને લીધે પ્રાકૃતિક પસંદગી પામે. દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે જેમાં તેને સહન કરવા માટે સક્ષમ હોય છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા છે. આ બધું એક સાથે રાખીને
તેની આગવી જીવન પદ્ધતિ એટલે કે નીચ રચે છે. નીચ એટલે શું યાદ રાખજો, જીવન પદ્ધતિ થાય. તમે કોઈ પણ વસ્તુને સાથે એક સાથે કરો તો તમારી જીવન પદ્ધતિ બને. હવે માનો કે તમે નીટની તૈયારી કરો છો અને હારોહાર તમે બોર્ડની તૈયારી કરો તો તમારા બે પ્રકારના ટાઈમ ટેબલ તમારે બનાવો. પહેલાં તમને ટેન્શન છે બોર્ડનું ને પછી કોનું રહી તો કે નીટ. ખાલી નીટનું જ કરતા હોય તો તમારી જીવન પદ્ધતિ એ સ્પેસિફિક બને. તો કે એની સાથે તમારે ઘણા બધા તમારે શું કરવું પડે તો કે એક પ્રકારની ભૂમિકા છે બનાવવી પડે. એટલા વાગે ઉઠવું, આ કરવું, આ કરવું, આ કરવું, અને તમારી સાથે પાછા સંકળાયેલા જેટલા બધા ફેમિલી મેમ્બર છે એ પણ એ પ્રમાણે એડજસ્ટ થતા હોય છે. તો બધું સાથે રાખીને એક જીવન પદ્ધતિ તમારી બને છે. તો માણસની અંદર આ રીતે થતું હોય તો બીજા સજીવોની અંદર જ્યારે એ અનુકૂલન પામતા છે ત્યારે આ પ્રમાણની જીવન પદ્ધતિ બને છે. ખબર પડી? હવે મેઇન વસ્તુ ભણવાની છે કે મુખ્ય અજૈવિક પરિબળો કે જેની સાથે સજીવ સંપર્કમાં આવે છે ક્યાં ક્યાં, તો કે તાપમાન છે. બીજું કયું હતું બોલો તો ભાઈ? ચાલો હવે આ બધાના આપણે ડિટેલની અંદર ભણીએ. તો પહેલા તાપમાન વિશે ભણવાનું છે. તાપમાન વિશે શું ભણવાનું છે તો એ જોઈએ. તો કે તાપમાન એ પરિસ્થિતિ વિદ્યાનું સૌથી મહત્વનું પરિબળ છે. કઈ રીતે? તો કે પૃથ્વી ઉપર સરેરાશ તાપમાન છે એ ઋતુઓ પ્રમાણે બદલાતું રહે છે. વિષુવવૃત્તથી ધ્રુવીય વિસ્તારોમાં જાઓ તો તથા તમે વિષુવવૃત્ત ઉપરથી તમે ધ્રુવીય પ્રદેશોમાં જાઓ તો તમને ખબર છે તાપમાન ઘટે છે. એવી રીતે સપાટ મેદાનના વિસ્તારોથી પર્વત શિખરો તમે જાઓ તો એ પ્રમાણે તાપમાન ઘટતું જાય છે. તાપમાનનો વ્યાપ છે ધ્રુવીય વિસ્તારો અને ઊંચાઈવાળા જે વિસ્તારો છે, ઉત્તુંગ ઊંચાઈવાળા એટલે કે હાઈ એલ્ટિટ્યુડ એટલે ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારો છે એમાં શૂન્યથી નીચે પણ જઈ શકે છે. ઉનાળામાં ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં રણ વિસ્તારોમાં 50°C પણ તાપમાન વધારે પહોંચી જાય છે. તેમ છતાં કેટલાક અદ્વિતીય નિવાસસ્થાનો છે જેવા કે ગરમ જળના, ઊંડા સમુદ્રના જળ ઉષ્ણ નિકાલ માર્ગો એટલે કે જે જગ્યાએ તમે એવું સાંભળ્યું હશે કે સમુદ્રની અંદર પણ જ્વાળામુખી ફાટે, એવું સાંભળ્યું છે? તો ન્યા પણ શું થાય તો કે ન્યા પણ તાપમાન છે ક્યાં પહોંચે તો કે 100°C ને પણ વટાવી જાય છે. તેથી સામાન્ય જ્ઞાન એ છે કે આંબાના વૃક્ષો છે એ કેનેડા, જર્મની જેવા શીતોષ્ણ દેશોમાં થતા નથી અને ઉછેરી પણ નથી શકાતા. જ્યારે બર્ફીલો દેપડો છે એ કેરળના જંગલોમાં જોવા મળતો નથી. ટૂના માછલી છે એ મહાસાગરમાં ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળના ભાગે છે એ જોવા મળતી નથી. તમને આમાંથી કેવા પ્રશ્ન પૂછ્યો તો કે ટૂના માછલી છે નીચેમાંથી કયા એરિયાની અંદર જોવા મળે? ઉષ્ણકટિબંધના અક્ષાંશો, એની આગળના અક્ષાંશો, એવી રીતે તમને પૂછી શકે તો શું આવશે તો કે ઉષ્ણકટિબંધના અક્ષાંશોની અંદર ટૂના માછલી જોવા મળે, બીજા એકેય ભાગોની અંદર જોવા મળતી નથી. બર્ફીલો દીપડો છે એ કેરળના જંગલોમાં જોવા મળે છે. વિધાન સાચું છે ખોટું છે? ખબર પડી કેવી રીતે ક્વેશ્ચન પૂછશે? હવે આ તો ખાલી વાર્તા હતી. હવે તાપમાનનું મહત્વ શું છે એ આપણે ભણવાનું છે. તો કે સજીવ જીવન માટે તાપમાનના મહત્વનું તમે સહેલાઈથી યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકો છો. જ્યારે તમને ખ્યાલ આવે છે કે ઉત્સેચકો છે એ ક્યાં કામ કરે તો કે નીચા તાપમાને કામ કરે. માનો કે 40°C તાપમાન થયું તો ઉત્સેચકો કેના બને? પ્રોટીન. પ્રોટીન શું બને છે? વિનત્રી કલર પામી છે. એટલે તમારું જીવન છે એ અસ્તવ્યસ્ત થઈ. ખબર પડી? પ્રોટીન ખાધું હોય એટલે કે માનો કે પ્રોટીન ખાવા માટે જે ઉત્સેચકો, પ્રોટીનના પાચન માટે જે ઉત્સેચકો એ કામ કરતા બંધ તો એવા પ્રોટીનમાંથી એમિનો એસિડ બને નવા પ્રોટીન બને. ખબર પડી? તો તાપમાન છે કઈ રીતે માણસને ઇફેક્ટ કરે છે અહીં કહે છે, જેના દ્વારા સજીવની આધારભૂત જે ચયાપચય છે એ ક્રિયાવિધિ અને અન્ય દેહધાર્મિક ક્રિયાઓને પણ પ્રભાવિત થાય છે. થોડાક સજીવો તાપમાનનો વધારે ફેરફાર સહન કરી શકે. એને કેવા સજીવ કહેવાય તો કે યુરીથર્મલ કહેવાય. કેવા કહેવાય? આ યાદ રાખો. અમુક એવા સજીવો છે કે તાપમાનનો વધારે ફેરફાર સહન કરી શકતા નથી તો એને શું કહેવાય? સ્ટેનોથર્મલ કહેવાય. તમે તાપમાનનો વધુ તાપમાન સહન કરી કહો, હા સર અમે 50°C રાજસ્થાનમાં ફરવા ગયા તો ન્યાય રખડતા હોય, પાછી ગાડી બેસીએ તો એસીની અંદર ઠંડામાં બેઠા. તાપમાનનો વધારે સેલ્સિયસનો તફાવત થયો કે ન થયો? તમે સહન કરી શકા તો તમે યુરીથર્મલ છો. હવે સાપ છે તો સાપ આપણને ખબર છે ઉનાળાના આટા મારતો ન બતાય તડકે, કેમ કે એનું તાપમાન તરત હાઈ લેવલનું થાય, તરત મરી જાય. ડેડકો છે તમને ઉનાળામાં ઓછા જોવા મળે, ચોમાસું જેવું આવશે તરત બહાર નીકળશે. તો એ કેવું છે તો કે સ્ટેનોથર્મલ છે, તાપમાનનો વધારે ફેરફાર સહન કરી શકતા નથી એટલે એ સમાધિ લઈ લે. હું કામે સમાધિ લઈ આપણે નીચે ભણશું, હમણાં ભણવાના છીએ આપણે. 4 ઓલું જોયું હતું, હમણાં જોશું. થોડાક જ સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્રમાં મર્યાદાની અંદર સહન કરી શકે છે અને વૃદ્ધિ પામે છે એવા પ્રાણીને યુરીથર્મલ કહેવાય છે. પરંતુ તેનાથી મોટા ભાગના જે તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદિત પૂરતા સીમિત રહે છે એને શું કે સ્ટેનોથર્મલ કહેવાય.
તો આપણને ખબર છે લેટેસ્ટ કોણ છે, યુરી કે સ્ટેનો? યુરીથર્મલ છે. યુરીથર્મલ લેટેસ્ટ છે કે જેમાં વધારે પટ્ટાનો લેટેસ્ટ ફીચર જોવા મળે, પણ એ કેવા છે? ઓછા છે. યુરીથર્મલ સજીવો કેવા છે? ઓછા છે. જ્યાં સ્ટેનોથર્મલ સજીવો કેવા છે? વધારે છે. ખબર પડી બધાને? એવી રીતે યુરી અને સ્ટેનોની જેમ થર્મલ છે એમાં યુરી હેલાઇન ને સ્ટેનો હેલાઇન હમણાં આવશે પાણીની અંદર. તેમાં હશે હું યુરી હેલાઇન કોને કહેવાય? જે સાંદ્રતા એટલે કે ક્ષારની અંદર વધારે ફેરફાર સહન કરી શકે એટલે કે જીવી શકે એને યુરી હેલાઇન સજીવો કહેવાય. સ્ટેનો હેલાઇન કોને કહેવાય? કે જે ફેરફાર વધુ સાંદ્રતાનો વધારે ફેરફાર છે એ સહન ન કરી શકે પાણીની અંદર, એને શું કહે? સ્ટેનો હેલાઇન કહેવાય. ખબર પડી? વિવિધ જાતિઓનું ભૌગોલિક વિતરણ છે ખૂબ જ હદ સુધી તાપીય સહનશક્તિ ઉપર આધારિત છે. તમને એવું પૂછે કે નીચેનામાંથી કયું એવું કારણ છે જે ભૌગોલિક વિતરણ માટે ખૂબ જ મોટા ભાગે સજીવોના વિતરણ માટે જવાબદાર છે? તો શું આવશે? તાપમાન આવશે. પાણીનું પૂછે કે પાણીનું વનસ્પતિનું વિતરણ છે કોના આધારે? તો કે એમાં પાણીના આધારે આવશે. નીચે ભણશું. શું તમારા ધ્યાનમાં કેટલાક યુરીથર્મલ તથા સ્ટેનોથર્મલ પાણી અને વનસ્પતિઓ છે? નીચે ભણશું. તાજેતરમાં વર્ષોમાં ધીમે ધીમે ક્રમશઃ વધતા જતા વૈશ્વિક તાપમાન વિશે ચિંતા વધવા પામી છે. જો આ સિલસિલો સતત ચાલુ રહેશે તો તમે માનો છો કેટલીક જાતિઓના વિતરણની મર્યાદાને અસર થશે અને તેનાથી પ્રભાવિત થશે? તો કે હા, જે વિતરણ તાપમાનનું વધારે તાપમાન સહન નહીં કરી શકે, જો વૈશ્વિક તાપમાન સતત વધતું હોય તો એ જાતિઓ લુપ્ત થવા માંડે. ખબર પડી? તો તાપમાનની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. પાણી છે. પાણી સજીવોના જીવનને અસર કરતું ખૂબ જ મહત્વનું પરિબળ છે. પૃથ્વી પર જીવન છે પાણીમાંથી જ ઉદ્ભવ્યું. ઉદ્વિકાસમાં ભણી ગયા આપણે. પાણી વગર બિન ટકાઉ પણ છે. રણ વિસ્તારોમાં તેની ઉપલબ્ધિ એટલી બધી સીમિત હોય છે કે ફક્ત વિશેષ અનુકૂલન ધરાવતા જ સજીવો છે ત્યાં જીવી શકે, બાકી બધા જીવી શકતા નથી. વનસ્પતિની ઉત્પાદકતા અને વિતરણ છે એ પાણી ઉપર ખૂબ જ વધુ આધારિત છે. આવી લાઈન વનસ્પતિની વાત આવે તો કોના ઉપર આધારિત છે? તો કે પાણી ઉપર. બધા સજીવોની વાત કરતા હોય ઓલરાઉન્ડર તો કોણ આવશે? તમે વિચારતા હશો કે મહાસાગરો, સરોવરો, નદીઓમાં રહેવાવાળા સજીવોને જળ સંબંધિત કોઈ પણ જાતની સમસ્યાનો સામનો કરવો જ નહીં પડતો હોય. તમને એમ થાય કે પાણી છે તો પાણીમાં રહેતા હોય તો એને તો શું પાણીનું કરવાનું હોય? તો કે પાણી તો કોમન છે, તો એને કંઈ પાણી સંબંધિત કોઈ પણ જાતની શું કહેવાય મુશ્કેલી આવતી ન હોય. પણ એને એવું હોય તો કે અમુક એવા પાણી છે જે વધુ ક્ષારવાળા પાણીમાં રહેતા હોય. આપણે જોયું હતું મીઠા જળમાં રહેતી માછલી. આવ્યું હતું કંઈ આવું? અસ્થિ મત્સ્ય છે, કાસ્થિ મત્સ્ય છે, તો એ ક્યાં એમાં દરિયામાં રહેતો એ ઓલા પાણીમાં શું કામ ન રહી શકે? મીઠા પાણીમાં. તો કે એની ક્ષારતાની અંદર ફેરફાર થાય, એની અંદર જે અનુકૂલન આવેલા હોય એ આમાં ફેરફાર કરતા હોય છે. તો કે કોઈ પણ સમસ્યાનો સામનો નહીં કરવો પડતો, પરંતુ તે સાચું નથી. જલીય સજીવો માટે પાણીની ગુણવત્તા અને પાણીની ગુણવત્તાની અંદર કોણ કઈ વસ્તુ કે રાસાયણિક સંગઠન કે એની અંદર કયા કયા દ્રવ્યો આવેલા છે. તમને ખબર છે કે એની અંદર જો એસિડ બેઝ ભરેલા હોય તો એના આધારે પાણીની પીએચ પણ ચેન્જ થતી જાય. તો એ બંને વસ્તુ છે એ મહત્વની બને છે. ખબર પડી બધાને? હવે ક્ષારોની સાંદ્રતા એવું થાય કે અમુકમાં ક્ષારની સાંદ્રતા વધુ છે, અમુકમાં ક્ષારની સાંદ્રતા ઓછી, અમુકમાં હાવ ઓછી હોય. તેના આધારે પાણીને 3 ભાગોમાં વહેંચેલું છે. અમુક છે અંતઃસ્થલીય જળ છે, બીજું છે સમુદ્રવાળું છે, ને ત્રીજું છે અતિ ક્ષારીય જળ. તો સમુદ્રની અંદર છે એમાં ક્ષાર કેટલું હોય? તો કે 30 થી 35% ક્ષાર છે આપણને સમુદ્રની અંદર જોવા મળે. ખૂબ જ ક્ષાર હોય એમાં શું થાય? તો કે 100%થી પણ વધારે ક્ષાર છે તમને કેમાં જોવા? અતિ ક્ષારીયમાં જોવા. અને અંતઃસ્થલીયમાં 5% કરતાં ઓછું છે તમને ક્ષાર જોવા મળે છે. ખબર પડી? ત્રણેયમાં એકમાં છે 5% કરતાં ઓછું, એકમાં 30 થી 35% છે, અને ત્રીજું છે એમાં 100% કરતાં પણ વધારે. આ નિશાની યાદ રાખજો એટલે તમને યાદ રહી. ક્લિયર? કેટલાક સજીવો છે ક્ષારતાની ખૂબ જ ક્ષેત્ર મર્યાદા સહન કરી શકે છે અને યુરી હેલાઇન છે, અને મોટા ભાગના છે એ કેવા છે ઓછી સાંદ્રતા સહન કરી શકે એટલે સ્ટેનો હેલાઇન કહેવાય. ઘણા મીઠા પાણીના પ્રાણીઓ સમુદ્ર પાણીમાં લાંબા સમય માટે જીવી શકતા નથી, અને સામુદ્રિક પ્રાણીઓ લાંબા સમય માટે મીઠા પાણીમાં જીવી શકે કારણ કે આશ્રુતિ સંબંધિત સમસ્યા હોય. આશ્રુતિ સંબંધિત સમસ્યાઓ એટલે શું થાય? તો કે આશ્રુતિ કોને કહેવાય? તો કે પાણી છે તે જ્યાં
પોતાની વધારે સાંદ્રતા હોય, એટલે પાણી પોતાની વધુ સાંદ્રતા હોય ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે. અને ટોટલ તમે દ્રાવણની સાંદ્રતા કરો તો કે જ્યારે પાણી છે એ દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ગતિ કરે છે. આ ડિટેલની અંદર ચેપ્ટર નંબર 11 ભણશું. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ક્લિયર? ત્રીજો વસ્તુ છે પ્રકાશ. તો પ્રકાશની અંદર શું જોવા મળે? તો કે પ્રકાશની અંદર આપણને ખબર છે ઘણા બધા પ્રકારના વર્ણપટ આવેલા હોય છે. એનાથી આપણે દ્રશ્ય વર્ણપટ બતાય છે. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. આ એવી પ્રક્રિયા છે જે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે પ્રકાશ ઉપલબ્ધ હોય ત્યારે જ થાય. પ્રકાશ સંશ્લેષણ રાતે થાય તો એ આપણે જો એટલા માટે આપણે સજીવ જીવન માટે વિશેષ રૂપે સ્વયંપોષીઓ માટે પ્રકાશની મહત્વતા તરત ખબર પડી કે પ્રકાશનું મહત્વ કેટલું છે. પ્રકાશ બંધ થાય તો વનસ્પતિને ખોરાક ન બનાવે. જે સ્વયંપોષી છે એ પોતે ખોરાક બનાવતી બંધ થઈ ગઈ. એને લીધે જે પરપોષી આપણા જેવા તૃણહારી હોય, પછી જે હરણ જેવા તૃણહારી હોય, માણસ છે, એ બધા ક્યાં જાય? તો કે મરી જાય. એટલે આપણને ખબર છે કે પ્રકાશનું મહત્વ કેટલું બધું છે. જંગલોમાં વિકાસ પામતી નાની વનસ્પતિઓ ઘણી જાતિઓ ખૂબ ઓછા પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં ઇષ્ટતમ પ્રકાશ સંશ્લેષણ માટે અનુકૂલિત થયેલી હોય. માનો કે અમુક એવી વનસ્પતિ છે કે જ્યાં ખૂબ ઓછો પ્રકાશ મળે છે, તો એ ક્યાં ડેવલપ થઈ કે ઓછા પ્રકાશની અંદર પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે, એની માટે તે ડેવલપ થયેલી હોય છે. કારણ કે તેઓ સતત ઊંચા વૃક્ષોની છત્રછાયા નીચે રહેતી હોય. ઘણી વનસ્પતિઓ પણ પુષ્પો ઉદ્ભવ માટે પ્રકાશ અવધિ શબ્દ ચેપ્ટર નંબર 15 આવશે ધોરણ 11 ની અંદર. ત્યારે ડિટેલની અંદર ખબર પડશે કે તમને એવી માનો કે વનસ્પતિ છે જેને ઓછા પ્રકાશની જરૂર પડે, જો એને વધારે પ્રકાશ મળી જાય તો એ વનસ્પતિ છે એવું પુષ્પો સર્જન કરતી નથી. અમુક એવી વનસ્પતિ છે કે જેને વધારે પ્રકાશની જરૂર પડે, એને ઓછો પ્રકાશ મળે તો પુષ્પ સર્જન કરી શકતી નથી. એટલે એના માટે પ્રકાશ અવધિ છે એ જવાબદાર છે. આવશ્યક પૂર્તતા માટે સૂર્યપ્રકાશ પર નિર્ભર રહેતી હોય છે. ઘણા બધા પ્રાણીઓ માટે હવે આપણે ખબર પડી કે વનસ્પતિ માટે પ્રકાશ શું કામ જરૂરી છે? બોલો તો. પ્રકાશ સંશ્લેષણ માટે. હવે પ્રાણી પ્રકાશ સંશ્લેષણ કરવા જવાનું છે તો કે નહીં, પ્રાણી તો પ્રકાશ સંશ્લેષણ કરવા જવાનું, તો એની માટે પ્રકાશ શું કામ જવાબદાર છે? તો કે પ્રાણીઓ માટે પ્રકાશ એ રીતે ઉદ્ભવ છે કે તે પ્રકાશની તીવ્રતા, પ્રકાશનો સમયગાળોને આધારે દૈનિક અને મોસમી જે વિવિધતા થાય છે તેના આધારે એનો ચારો જે મળે છે ખાવાનો એનામાં ફેરફાર થાય અને પ્રજનન અને એને સ્થળાંતરણ કરવાની ખબર પડે છે. સ્થળાંતર કઈ રીતે કરે છે તો એનું ઉદાહરણ આપણે છે ભણશું હમણાં, જ્યારે સ્થળાંતરિત એક શબ્દ જ આવશે. જે વનસ્પતિ માનો કે આપણે વધારે પ્રકારનો પ્રકાશ આવે છે તો આપણે શું કરીએ છીએ તો કે આપણા શરીરનું તાપમાન અંદરથી વધી જાય છે ને અનુકૂલિત કરી શકીએ છીએ. આપણા અંદરનું તાપમાન છે એ માનો કે 50 ડિગ્રી હોય તો આપણું શરીરનું તાપમાન 50 ડિગ્રી થઈ જતું નથી. શું થાય તો કે 50 ડિગ્રીમાંથી આપણું જે છે એ મેન્ટેન થવા મળે. કઈ રીતે મેન્ટેન થાય તો કે પરસેવો વળે ગમે રીતે મેન્ટેન કરે. આ ભણી ગયા તમે? આવું સમજાય છે? અમુક એવા છે કે એ 45 ડિગ્રી થઈ ગયું તો 45 ડિગ્રી ઉપર જીવવા માટે સક્ષમ થતા હોય. 45 ડિગ્રી ઉપર જીવવા માટે સક્ષમ થઈ જાય. ત્રીજા એવા છે માનો કે સાપની છે, એ શું કરે છે તો કે કૃષ્ણ સમાધિમાં વયા જાય. ખબર પડી? અને અમુક એવા છે કે જે અવલંબિત કરી દે કે પોતાની જે ચયાપચયની બધી ક્રિયા છે એ બધી ધીમી પાડી. અનુકૂલન તો બધાને કરવું જ પડશે. કોઈક આવી રીતે કહે, કોઈક આવી રીતે કરશે. એમાં આપણે એક ઉદાહરણ આવશે કે જે આજે અહીંયા લખ્યું છે ને કે સ્થળાંતરિત થવાની ખબર કેવી રીતે પડે તો કે પ્રકાશની તીવ્રતાના આધારે પડે છે. જ્યાં સુધી પ્રકાશ અને તાપમાન બંનેનો સ્ત્રોત સૂર્ય છે ત્યાં સુધી જમીન પર પ્રકાશની ઉપલબ્ધિ અને તાપમાન સાથે એક સાથે સંકળાયેલું છે. આપણને ખબર પ્રકાશ વધુ હોય તો તાપમાન વધી જાય. ઉનાળાની અંદર પ્રકાશ ઓછો હોય તો ચોમાસામાં વાદળ આવી જાય, પ્રકાશ ઓછો તાપમાન પણ આપણું ઘટતું જાય છે નીચે. પરંતુ મહાસાગરોમાં 500 મીટરથી એટલે કે અડધા કિલોમીટરથી ઊંડાઈ જાવ તો ત્યાં શું થાય તો કે ત્યાં તો અંધારું જ છે. તો ત્યાં પણ વરસાદ કરતા સજીવોને એ પણ જાણ નથી કે સૂર્ય નામે ઓળખાતા ઉર્જાના નામે કોઈ ખગોળીય સ્ત્રોત છે. તો કે 500 મીટરથી નીચે જે સજીવો હશે ત્યાં પ્રકાશ મળતો નથી. એટલે એ કેવું હોય તો કે ત્યાં અંધકારમય હશે ને ત્યાં જીવતા અલગ અલગ સજીવો હોય છે. તો એને તો ખબર જ નહીં હોય કે સૂર્ય જેવું કંઈક હોય. સૌર વિકર્ણની વર્ણપટની ગુણવત્તા પણ જીવન માટે મહત્વપૂર્ણ છે. આપણને ખબર છે કે યુવી રે છે એ પ્રકાશનો જ એક ભાગ છે, તો એ આપણા માટે નુકસાનકારક છે. ત્યારે દૃશ્ય પ્રકાશ એ માટે કેવો છે? કામનો છે. ખબર પડી? મહાસાગરની જુદી જુદી ઊંડાઈ રહેતી ખારા પાણીની વનસ્પતિ માટે દ્રશ્ય વર્ણપટના બધા જ રંગો છે એ ઉપલબ્ધ ન હોય. માનો કે આપણને ખબર છે પ્રિઝમમાંથી તમે પસાર કરો એટલે 7 ઘટકો પડી જાય વર્ણપટના. તો એમાંથી અમુક છે એ ઉપર હોય, અમુક છે એ નીચે જાય. તો આપણે ભણ્યા હતા કે રાતી લીલ છે એ ક્યાં જોવા મળે છે
તો કે ઉપર જોવા મળે, નીચે જોવા મળે. આવું ભણી ગયા હતા રાતી લીલમાં. શું કામે? તો કે એ જે એમાં જે ફોટો પિગમેન્ટ આવેલા છે એ એવા વનસ્પતિના કિરણોને ફાઇકોઇરિથ્રિન યાદ આવ્યું? એ શું કરે છે? તો કે એ છે તે વનસ્પતિ છે તે સૂર્યના જે કિરણો ઊંડે સુધી પહોંચતા છે એનું શોષણ કરીને પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે, એટલે એ નીચે જોવા મળે. સમુદ્રમાં રહેતી રાતી ને હરિત ને કથાઈ લીલ પૈકીને કોની ઊંડામાં ઊંડી મળવાની સંભાવના છે, શા માટે? ખબર પડી? આપણે એવું ભણી ગયા હતા કે લાલ લીલ છે એ સમુદ્રમાં ઉપર જોવા મળે છે ને નીચે પણ જોવા મળે છે. આવું ભણી ગયા હતા. લીલ સ્વયંપોષી છે કે પરપોષી છે? તો સ્વયંપોષી થવા માટે શું જરૂર પડે? પ્રકાશ સંશ્લેષણ કરવા માટે જરૂર પડે કે ન જોવું પડે? હવે આપણે એવું ભણી ગયા કે 500 મીટરથી નીચે છે પ્રકાશ તો પહોંચતો નથી. તો અમુક તો અહીંયા નીચે જોવા મળે છે. આ લીલ લાલ કલરની લીલ જોવા મળે. શું કામ જોવા મળે છે? તો કે દ્રશ્ય વર્ણપટના સાથે પ્રકાશ સાથે રંગોના જે વેવલેન્થ છે એ નીચે નથી પહોંચતા. પરંતુ આમાં શું હોય? તો કે ફાઇકોઇરિથ્રિન હોય કે ન હોય? એ શું કરે છે? તો કે જે પ્રકાશ અહીંયા સૂર્યમાંથી પહોંચતો હશે એને એક્સેપ્ટ કરીને પણ સૂર્ય પ્રકાશ સંશ્લેષણ કરશે. એટલે અહીં શું લખ્યું? સમુદ્રમાં રહેતી રાતી હરિત કે રેથાઈમાંથી કઈ સૌથી નીચે મળે? તો કે લાલ લીલ મળે છે. શું કામે? તો કે એ જે પ્રકાશની તીવ્રતા ત્યાં પોગતી હશે ને એમાં પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સક્ષમ છે. છેલ્લી વસ્તુઓ છે જમીન. તો જમીનની અંદર શું છે કે વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ ગુણધર્મો જુદા જુદા હોય. આપણને ખબર છે રેતાળ માટી હોય ને કાળી માટી હોય, તો બેમાં પાણી કોણ લઈ લે? પાણી સાચવવાની ક્ષમતા કોનામાં હોય? હા, ખેતરમાં કઈ માટી જોવા મળે? કાળી માટી જોવા મળે. હવે આપણને ખબર છે રેતાળ માટી છે એ શું કરે છે? તો કે એની અંદર પાણી સાચવી શકો નહીં. આપણે રેતી જોઈએ છે ને કાંકરા, એમાં પાણી નાખો તરત હેઠું આવી જાય. ખબર પડી? એટલે શું થાય કે વિવિધ સ્થાનોમાં જે જમીનની પ્રકૃતિ કયો ગુણધર્મો કે હોય જુદા જુદા હોય. કોના ઉપર આવે? કે આધારો આબોહવા ઉપર હોય. અપક્ષયન પ્રક્રિયા એટલે કે જે ધોવાણની પ્રક્રિયા છે એના ઉપર આધાર હોય. અને માટી કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી છે અથવા તો અવસાદન પામી છે એના ઉપર આધાર રાખે છે. ભૂમિની વિવિધ લાક્ષણો, તો કે ભૂમિ રચના કેવા કેવા કણો આવે. રેતાળ માટી હોય તેમાં કણો મોટા મોટા હોય, પછી કાળી માટી હોય તેમાં કણો હાવ નાના નાના હાવ ઝીણા ઝીણા હોય. એ બધું આ યાદ રાખે. એટલે એ બધું યાદ રાખવાનું કે કઈ રીતે લાક્ષણિકતા છે. બીજું છે કણોનું કદ. ત્રીજું છે કણોનું સામૂહિકરણ. હવે રેતાળ માટી હોય તો એમાં બધા કણો એકબીજાથી અલગ અલગ હોય. જ્યારે કાળી માટી હોય એમાં શું હોય? તો કે એકબીજા સાથે એકદમ ચોટેલા હોય. આ ત્રણ વસ્તુ છે એના આધારે શું થાય કે ભૂમિની અંતરસહન ક્ષમતા અને જલ ગ્રહણ ક્ષમતા છે નક્કી થાય. પર લોકેશન અને હોલ્ડિંગ કેપેસિટી. ખબર પડી? અંતરસહન ક્ષમતા એટલે પાણી કેટલી ઝડપથી નીચે ઉતરી જાય. રેતાળ માટીમાં પાણી ઝડપથી નીચે ઉતરી જાય. જ્યારે કાળી માટી હોય એમાં પાણી ઝડપથી નીચે ઉતરતું નથી. રેતાળ માટીની જલ ગ્રહણ ક્ષમતા હાવ 0 હોય, જ્યારે કાળી માટીની જલ ગ્રહણ ક્ષમતા વધારે હોય. ખબર પડી આ બે શબ્દો? આ લક્ષણતાઓ સાથે સાથે જમીનની પીએચ છે, એમાં કયા કયા ખનિજ સંગઠન આવેલા છે, કેવું ભૂતળ છે, એ બધા માપદંડો તમે વિચારો તો ઘણી હદ સુધી છે એનું તમે વર્ગીકરણ કરી શકો ને એના આધારે કઈ વનસ્પતિ છે એમાં ઉગશે એ પણ તમને ખબર પડે છે. એ જ રીતે જલીય પર્યાવરણમાં અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર જલજ ની તલસ એટલે કે પાણીના તળિયે જે જોવા મળે છે એના પ્રાણીનો પ્રકાર નક્કી કરે. હવે આ જે નીતલસ છે ને એ બધું કઈ યાદ રાખવાની જરૂર નથી, પણ યાદ રાખજો બેન્થિક કોને કહેવાય? તો કે પાણીના તળિયે રહેતી જીવસૃષ્ટિ. માનો કે અહીં ડુંગર છે, આ શું છે? ડુંગર. એની બાજુમાં શું છે? તો કે દરિયો છે. હવે અહીંથી શું થાય? તો કે માનો કે અહીંથી વરસાદ આવ્યો તો આ બધું વરસાદનું પાણી ક્યાં જાય? તો કે અહીંયા જાય કે ન જાય? તો અહીંયા જે બધું પડ્યું હશે એ બધું અવસાદન થઈને ક્યાં જાય? જમીનની અંદર જાય. તો એ જમીનની આમાં વરસાદ પડ્યો એને લીધે બધું જે પાણીની અંદર ગયું એના આધારે શું થયું? તો કે પાણીના જે જીવસૃષ્ટિ નીચે વસતી હશે એનું નક્કી કોના આધારે થયું? તો કે આ જમીન એની બાજુમાં કઈ છે એના આધારે. ખબર પડી? એટલે કે અવસાદી લાક્ષણિકતાઓ ઘણીવાર અવસાદી જે લાક્ષણિકતાઓ છે એ ઘણીવાર જલજમાં તલમાં રહેતી જે જીવસૃષ્ટિ છે એને બેન્થિક કહેવાય છે એના પ્રાણીનું નક્કી કરે છે.